برائے خوشنودی امام زمانہ بلند تر صلوات. رحم اللہ من قرأ الفاتحہ. لا حول ولا قوة الا بالله العلي العظيم. اعوذ بالله من الشيطان الرجيم. بسم الله الرحمن الرحيم. الحمد لله رب العالمين والصلاة والسلام على أشرف الأنبياء والمرسلين حبيب إله العالمين بالقاسم محمد صلی اللہ علیہ وآلہ المعصومین ولعنۃ اللہ علی اعدائہم اجمعین. اما بعد. بسم اللہ الرحمن الرحیم. اللہم قل لولیک الحجۃ ابن الحسن صلواتک علیہ وعلی آبائہ فی هذه الساعة وفی کل ساعة ولیا وحافظا وقائدا وناصرا دلیلا وعینا حتی تسکنا ارضک طوعا وتمتعه فیہا طویلا. اما بعد. قال اللہ تبارک و تعالی فی القرآن الکریم. بسم اللہ الرحمن الرحیم. ان اللہ وملائکتہ یصلون علی النبی یا ایہا الذین آمنوا صلوا علیہ وسلموا تسلیما. اللہم صل علی محمد وعلی محمد. پروردگار عالم નો તહે દિલથી શુક્રિયા અદા કરીએ કે જેણે આપણને ફરશ અઝા ઉપર મજલિસ ઇમામ હુસૈન અલૈહિ સલામ બરપા કરવાની તૌફીક અને ખુશનસીબી અતા કરી. ખરેખર ઇમામ અલૈહિ સલામનો જિક્ર કરવો, ઇમામ અલૈહિ સલામની વાતો કરવી, આ એક બહેતરીન ઇબાદત પરવરદિગાર. ઇન્સાન જ્યારે માસૂમીન અલૈહિસ્સલામના ફરમાનો, એમની હદીસો, એમની સીરત, એમના કાર્યોના બારામાં ગુફ્તગુ કરે છે તો હદીસે સહીની અંદર મોજૂદ છે કે શૈતાનનું ચહેરાનું જે ગોશ્ત છે ને એ ખરી જાય છે. શૈતાન જે છે એને સૌથી વધારે પીડા એ સમયે થાય છે કે જ્યારે કોઈ મોમિન અહેલ બેત અલૈહિસ્સલામની વાત કરે છે. તો આપણી આ મજલિસો જે છે એ શૈતાનને સૌથી વધારે અઝિયત આપે છે. ત્યાં સુધી કે કારણ કે મજલિસે હુસૈન એક જે કહેવાય ને આપણી યુનિવર્સિટી છે. હે હમારી દર્સગાહ કરબલા કરબલા આપણે ઘણી વાર પડીએ છીએ. દર્સગાહ છે આ મજલિસમાં. દરેક બાળક, બુઢો, જવાન જે છે એ દર્સ હાસિલ કરે છે પોતાની જિંદગી અને આખેરતની અંદર જે છે કેવી રીતે કામયાબ થવું એના બારામાં જે છે એ જાણકારી મળે. ત્યાં સુધી કે આ મજલિસોની અંદર જે છે આજે આપણે અગાઉના મૌઝુમાં તમને યાદ દેવડાવી દઉં તો આપણે ગુસ્સા વિશે જોયું હતું તજલ્લિયાત હિકમત કિતાબમાંથી. આજે આપણે મુખ્તલિફ કિતાબોમાંથી એ મૌઝુ ઉપર ચર્ચા કરીશું કે જે આપણો રોજિંદો મૌઝુ છે. બલકે રોજિંદો તો એને કહેવાય કે જે એકવાર માણસ કરતો હોય, પણ આ કામ તો આપણે દિવસમાં 5 વાર કરીએ છીએ. બરોબર? રવિવારે તો 5 વાર થઈ જ જતું હોય છે. અને એ છે ખાવું પીવું. જમવા વિશે. જમવા વિશે દીને ઇસ્લામે આપણને બહુ બહેતરીન ગાઈડન્સ આપ્યું. ક્યારે જમવું, કેટલું જમવું, જમતા પહેલાં શું કરવું, જમ્યા પછી શું કરવું, જમતી વખતે શું કરવું, જેમાં પહેલાંના આદાબ, જેમાં પછીના આદાબ, જમતા દરમિયાનના આદાબ વગેરે વગેરે. કેટલું જમવું, કોને જમાડવું, કોને ન જમાડવું વગેરે પણ
પૂરી ડિટેલ આપેલી છે. તો સૌથી પહેલાં આપણે જોઈએ કે જમવું, ખાવું પીવું, કે જે બહુ અહેમિયત છે, ઇન્સાનની જિંદગીનો દારો મદાર એની ઉપર છે. કીધું કે કયામતના દિવસે અલ્લાહ 3 ચીજોનો હિસાબ મોમિન બંદા પાસેથી નહીં લે. 3 ચીજોનો હિસાબ મોમિન પાસેથી અલ્લાહ નહીં લે. અને એમાંથી 3 કઈ છે? એક છે ખાવાનું, એક છે કપડાં અને એક છે પાક દામન औरत. આ 3 ચીજનો હિસાબ અલ્લાહ નહીં લે. એટલે જે છે એ ઇન્સાન જેટલું સારું ખાય એમાં કોઈ વાંધો નથી. ઇન્સાન જે છે જેટલા સારા કપડાં પહેરે કોઈ વાંધો નથી, એનો કોઈ હિસાબ નથી. અને કપડાની વાત આવી તો કારણ કે ઈદે ગદીર નજદીક છે, બરાબર. સારા સારા કપડાં માણસો જે છે એ મોમેની તૈયારી કરવા માંડ્યા છે, એ ઈદની તૈયારી, બરાબર. આ ઈદે ગદીર બહુ ઇમ્પોર્ટન્ટ ઈદ છે આપણી. કોને ખબર, આપણે આ અહેલે સુન્નતની હારે રહીને રમજાન ઈદને બહુ ઇમ્પોર્ટન્ટ દઈએ છીએ, બકરી ઈદને બહુ ઇમ્પોર્ટન્ટ દઈએ છીએ, જ્યારે કે ઈદે ગદીરના બારામાં કહેવામાં આવ્યું છે કે એ સિતારાઓની દરમિયાન ચાંદની જેમ છે. જેને ગિરામી સિતારા અને ચાંદ આપણે જોઈએ છીએ, 14મીનો ચાંદ હોય તો માણસ ચાંદ સામું જોવે કે સિતારા સામું જોવે? ચાંદ સામું, કારણ કે ચાંદ જે છે એ મુનવ્વર વધારે છે. એવી જ રીતે ઈદે ગદીર જે છે એ બહુ ઇમ્પોર્ટન્ટ છે, ઈદે અકબર કીધું છે. તો ઇન્સાન જે છે એ એની સીધી તૈયારી અત્યારથી શરૂ કરી દે. હા, ખાવા વિશે કે પૂછશે નહીં એનો મતલબ પછી એમ નથી કે ઇન્સાન વધારે ખાય. બિસ્યાર ખોરી કરવાની મનાઈ છે, વધારે ખાવાની મનાઈ કરવાની. હદીસમાં છે કે અલ્લાહ જ્યારે કોઈ બંદાની ભલાઈ ચાહે, અલ્લાહ જ્યારે કોઈ બંદાને પસંદ કરે છે તો એને 3 ચીજની તોફીક આપે: ઓછું ખાવું, ઓછું બોલવું ને ઓછું સૂવું. કિલ્લતુલ કલામ, કિલ્લતુલ મનામ અને કિલ્લતુલ તામ. આ 3 ચીજ. અગર આપણે જો વધારે સૂવાનું મન થતું હોય તો સમજવું કે અલ્લાહ આપણને દોષ નથી રાખતો. અગર આપણને વધારે બોલ કરવાનું મન થતું હોય, મતલબ બોલતા હોય, તો સમજવું કે આ જે છે એ અલ્લાહને નારાજ કરવાવાળી સિફત છે. અને ખાવા વિશે વધારે ખાવું નહીં. ત્યાં સુધી કહેવામાં આવ્યું છે કે ઇન્સાન જ્યારે વધારે પડતું ખાય છે તો ચહેરાની ખૂબસૂરતી ચાલી જાય છે. ચહેરાની ખાસ આ તમે ઘરે ફોર્મ્યુલા કહેજો, બરાબર, લેડીઝ લોકોને કે ભાઈ જો તમારે ખૂબસૂરત બનવું છે તો આ ફેર એન્ડ લવલી, ક્રીમ, મેકઅપ એની જરૂર નથી. ખોરાક ઘટાડી દો, ખોરાક ઘટાડી દો, તમારી ચહેરાની ખૂબસૂરતી જે છે એ વધી જાય. અને વાકિયાન હજરત ઈસા અલૈહિસ્સલામ એક શહેરમાં ગયા તો જોયું કે એક મર્દ અને औरत જે છે એ ઝઘડો કરી રહ્યા હતા. અને ઇવન ત્યાં સુધી નોબત આવી ગઈ કે મર્દ औरतને તલાક દેવા તૈયાર થઈ ગઈ. પૂછું ભાઈ શા માટે? તો કે પણ આ હજી જવાન છે, હજી આની ઉંમર નથી થઈ અને એ બુઢા જેવી લાગે છે, તો મને આ ગમતી નથી. તો એ વખતે જનાબ ઈસા અલૈહિસ્સલામની औरतને કીધું કે ભાઈ તું જે ખાવાનું ઓછું કર, તારા ચહેરાની રોનક પાછી આવી જશે. એ औरत એ મુજબ કર્યું અને એના ચહેરાની રોનક આવી ગઈ. પર મોહમ્મદ આલે મોહમ્મદ. તો ઇન્સાન જે છે એ જમવાના ઘણા બધા આદાબ છે. લુકમો નાનો બનાવે, બરાબર, ઓલા સાઉથ ઇન્ડિયન વાળાની જેમ નહીં કે આમ આખો આમ મોટો જબર લુકમો, બરાબર, નહીં, લુકમો નાનો બનાવે. બીજું, સારી રીતે ચાવે, ખૂબ ચાવે, બરાબર. યાદ રાખીએ, ઘણા લોકો એટલી બધી સ્પીડી જમતા હોય છે, બરાબર, ફટાફટ જમી લે. જમવા આપણે દસ્તરખાન ઉપર બેઠા એ સમય આપણી જિંદગીમાં નથી લખાતો, એ આપણને અલ્લાહ એક્સ્ટ્રા ટાઈમ આપ્યો છે, બરાબર. એટલે કોઈ ઉતાવળ જિંદગી ક્યાંય જાતી નથી એ વખતે, બરાબર. એટલે જમતી વખતે ઇન્સાન જે છે સુકૂનથી, આરામથી જમે. બીજાના ચહેરા તરફ ન જોવે, બરાબર, બીજાના ચહેરા તરફ ઇન્સાન જે છે એ ન જોવે. એક મહેમાન એક ભાઈના ઘરે મહેમાન તરીકે ગયો તો એ આમ લુકમો ખાતો હતો, તો ઓલાએ 2-4 લુકમા ખાધા પછી એને કીધું જો તમારા લુકમામાં વાળ છે. તો ઓલાએ એ લુકમો મૂકી દીધો નીચે અને ઊભો થઈ ગયો કે મારે એની યાર જમવું જ નથી, જે હું ખાતો હોય ત્યારે મારી સામે જોતો હોય. એટલો જે છે એ માણસ જે છે એ અહેસાસ વાળો હોય છે,
જે એ સેન્સિટિવ હોય છે કે તમે એના ચહેરા તરફ જુઓ નહીં જ્યારે એ ખાતો હોય. ગરમ વસ્તુ ન ખાય, ગરમા ગરમ જલેબી, બરાબર, ગરમા ગરમ ફાફડા, ગરમા ગરમ ચા, ગરમા ગરમ નહીં. અલ્લાહના રસૂલ જે છે ફરમાવતા કે ગરમમાં બરકત નથી, ઠંડામાં બરકત છે. ખાવાનું આવે તો એને ઠંડુ ખાવા દો. ફૂંક ન મારવી, અગર ગરમ વસ્તુ છે તો એને ફૂંક ન મારવી, બરાબર. ચા પીતા હોય ને આપણે ફૂંકે મારીએ તો એ ઇસ્લામની અંદર મનાઈ છે. રોટી આવે તો એને છરીથી કાપવી એની મનાઈ છે. હડ્ડીને બિલકુલ સાફ ન કરી લેવી. ઘણા લોકો જે છે એ પૂરેપૂરી હડ્ડી ચૂસી લે, હડ્ડીના કટકા કરી નાખે. નહીં, એની મનાઈ છે. કહેવામાં એવું છે કે એની અંદર જિન્નાતનો હિસ્સો હોય છે. અગર તમે જો હડ્ડી સાફ કરી નાખશો તો એને મળશે નહીં એનો હિસ્સો. પછી તમારી કોઈ કિંમતી ચીજ લઈ જશે, તમારી જે છે એ ફેવરિટ ચીજ હશે એ નહીં લઈ જાય, પછી તમારે એનો અફસોસ કરવો પડશે. તો થોડુંક હડ્ડીમાં રહેવા દઈએ જેથી આપણી જે છે એ નુકસાન ન થાય. ત્યાં સુધી કે ઇન્સાન પોતાની સામેથી ખાય. આપણે 4 જણા બેઠા હોય જમવા, બરાબર, તો સામેની સાઈડ નળો પીડ્યો છે તો ત્યાંથી ઉપાડીને આપણે આમ કરીએ એ વ્યાજબી નહીં. સામેની સાઈડ બટેટું એક જ આવ્યું છે તો આપણે એ સાઈડથી બટેટું ઉપાડીને આપણામાં લઈએ. આપણી તરફ જે આવ્યું છે એમાંથી આપણે લેવું, આ અદબમાંથી છે, ડિસિપ્લિનમાંથી. બીજું, ઇન્સાન જ્યારે જમી લે તો પોતાની આંગળીઓ ચાટે, બરાબર, આ પણ મુસ્તહબાતમાંથી છે. જનાબતની હાલતમાં ખાવું મકરૂહ છે. ગુસ્લે જનાબત વાજિબ થઈ ગયું તો પછી ખાવા પીવાની જે મનાઈ છે. એનાથી અગર કોઈ ખાય પીવે તો સફેદ ડાઘ નીકળે છે, સફેદ ડાઘ, અને એ પછી ટ્રીટમેન્ટ મોંઘી પડશે. એટલે એની કરતાં થોડીક જે છે એ સબર કરે અને ગુસ્લ કરી લે. અગર ન કરી શકે તો હાથ મોઢું ધોઈ લે, બરાબર, ખાલી હાથ મોઢું ધોઈ લે, વઝૂ કરી લે તો કરાહત જે છે એ ઓછી થઈ જાય. પણ ગુસ્લે જનાબતની હાલતમાં ઇન્સાન ખાવાની પણ મનાય છે, સૂવાની પણ મનાય છે. કારણ કે બંદો જ્યારે સૂવે છે એની રૂહ અલ્લાહની મુલાકાતે જાય છે. હવે જો એ જનાબતની હાલતમાં હશે તો એને ત્યાં એન્ટ્રી નહીં મળે, મુલાકાતની પરમિશન નહીં મળે. ત્યાં સુધી કીધું છે કે થોડીક ભૂખ બાકી હોય છે હાથ રોકી લે, હાથ રોકી લે. ભર પેટ નથી જમવાનું, બરાબર. એના પણ ઘણા બધા જે બનાવો છે. હાથ ધોવા જમતા પહેલા, જમ્યા પછી, બરાબર, હાથ ધોવા. આ મુખાલિફીનની સુન્નત હતી. એટલે સુન્નતની અંદર મળે છે કે એના જે ખલીફાઓ હતા એ જમી લીધા પછી હાથને પોતાના કપડાથી આમ લૂછી લે અને કહેતા કે આ જે છે એ મારો રૂમાલ છે અને મારી આલનો પણ આ જ રૂમાલ છે, બરાબર. તો આ અદબ દુશ્મનોનો છે. આ અહેલે બેત અલૈહિસ્સલામની સીરત નથી કે આપણે જમ્યા પછી આપણા હાથ જે છે એ આપણા કપડાથી જ લૂછીએ, નહીં, એને ધોવા. જમતા પહેલા હાથ ધોયા પછી એને લૂછવા નહીં, બરાબર, એને લૂછવા. આપણે જમવા જવાનું છે, હાથ ધોયા, પાછા એને નેપકિનથી લૂછી લીધા તો એ તો પાછા હાથ ગંદા થઈ ગયા. કારણ કે નેપકિન કાંઈ જે છે એ વાયરસ બેક્ટેરિયાથી પાક નથી હોતું, એની અંદર જંતુ લાગેલા હોય છે. તો પછી હાથ લૂછવા નહીં. જ્યાં સુધી હાથ ભીના રહેશે ખાવામાં બરકત રહેશે, બરાબર. જમી લીધા પછી હાથ ધોઈને ચહેરા ઉપર ફેરવી દે, એનાથી ચહેરાની રોનક વધશે. તો આ બધું આદાબમાંથી છે. ઇન્સાન જે છે એ જમતી વખતે પલોઠી વાળીને ન બેસે, એ મકરૂહ છે પલાઠી વાળીને. હવે કોઈ મજબૂરી હોય તો વસ્તુ અલગ છે. પગ ઉપર પગ ચડાવીને ન બેસે, બરાબર. આ જે છે તમે આમ બેઠા આવી રીતે જમતી વખતે ન બેસે, બરાબર, પગ ઉપર પગ ચડાવીને. જમણા હાથે જમવું, ડાબા હાથે જમવાની જે મનાઈ છે. એકલા જમવાની મનાઈ છે, બરાબર. સાથે મળીને જમવું. ઇન્સાન જે છે એ એકલો ખાવું મકરૂહ છે. એકલી સફર કરવી પણ મકરૂહ છે. એકલા સૂવું પણ મકરૂહ છે, બરાબર. ત્યાં સુધી કે એકલા સૂવાની નોબત આવે તો ઇન્સાન દુઆ જે મજમુમાં વારિદ થઈ છે એ દુઆ પડે જેથી એને કોઈ શૈતાનનો શર, જન્નતનો શર ન પહોંચે. રસ્તા ઉપર ચાલતા ચાલતા જમવાની મનાઈ છે, બરાબર. રોડ સાઈડ માણસો જે છે એ ઘણી વાર જ્યાં પે ઊભા ખાતા હોય, આ વસ્તુની મનાઈ છે. આ વસ્તુની મનાઈ છે કે ઇન્સાન બજારની અંદર ખાય, ઘરે આવીને ખાય અને જે સાથે મળીને જમવું.
આ ક્યારેક મજબૂરી અલગ છે કે શુગર ડાઉન થવા માંડ્યું છે અને બહુ નબળાઈ લાગવા માંડી છે અને આપણે ખાઈએ તો વસ્તુ અલગ છે. જમતા પહેલા નિમકની શરૂઆત કરવી જોઈએ અને જમ્યા પછી પણ નિમક. અગર કોઈ ઇન્સાન આવી રીતે કરે તો 70 જાતની બલા એનાથી દૂર થાય. આટલું બધું ઇમ્પોર્ટન્ટ છે. ઘણી વાર આપણે ઘરે તો આને કરીએ છીએ, જ્યારે જાહેરમાં જમીએ છીએ ત્યારે કેમ જે મુંતજમીન છે એ આ અદબને ભૂલી જાય છે. મુંતજમીનની જવાબદારી છે હકીકતમાં કે એ ભાણામાં સાથે નિમક મૂકે. બરાબર, અગર શાયણ જપમાં હોય, પંજેતનીમાં હોય કે અહીંયા હોય, સકીનામાં જ્યાં પણ હોય, લગ્નનું હોય કે જારતનું હોય, ગમે જમવાનું હોય, જવાબદારી છે કે એ નિમકને સાથે રાખશે. ત્યાં સુધી કે ઇન્સાન જે છે એ જમતી વખતે બિસ્મિલ્લાહ કે. ઘણી વાર ઘણા લોકો હમણાં અમે પૂછ્યું હતું કે ભાઈ જમતા પહેલાં જમ્યા પછી ઇન્સાને અલ્લાહુમ્મા કુલ્લે વલી એક દુઆ પડવી પડે. કારણ કે આ જે કંઈ નહેમત આપણને મળી રહી છે એ હઝરતની બદૌલત મળી રહી છે. તો દુનિયામાં આપણને કોઈ ખાલી એક બોલપેન આપે તો આપણે એનો આભાર માનીએ છીએ, એક રૂમાલ આપે તો આપણે એને થેન્ક યુ કહીએ છીએ. બરાબર, તો જેના સદકામાં, જેને લીધે આપણને આ ખાવા પીવાની તમામ નહેમતો મળી રહી છે એને આપણે શા માટે ફરામોશ કરીએ? તો એમને યાદ કરીએ, એમનો શુક્રિયા માનીએ. અલ્લાહુમ્મા કુલ્લે વલી એક દુઆ કરીએ. એક ભાઈ કે સાહેબ બિસ્મિલ્લાહ ભૂલી જવાય છે, તમે અલ્લાહુમ્મા કુલ્લે વલી એકની ક્યાં વાત કરો? તો આ ન હોવું જોઈએ. ઇન્સાન જ્યારે હદીસની અંદર છે કે જ્યારે દસ્તરખાન બિછાવવામાં આવે છે અને થાળ જ્યારે લાવવામાં આવે છે તો 4000 ફરિશ્તા ઘેરી લે છે. અને જ્યારે બંદો બિસ્મિલ્લાહ રહમાન રહીમ કહે છે એ ફરિશ્તા એના માટે દુઆ કરે છે, એના માટે રહેમતની જે માંગણી કરે છે, એના ખાવામાં બરકત થાય એવી દુઆ કરે છે. અને શૈતાન કે જે ત્યાં આવ્યો હોય છે એને હટાવી દે છે. અગર કોઈ માણસ ભૂલી જાય, ન પડે, તો ફરિશ્તાઓ દૂર થઈ જાય છે, શૈતાનને કહે છે કે આની સાથે થાય. એટલે જ શૈતાને જ્યારે એક વખત પરવર્દિગાર આલમને પૂછ્યું કે તું મને દુનિયામાં લોકોની વચ્ચે મોકલો છો તો મારો ખોરાક શું, મારે જમવાનું શું? તો કે જે લોકો બિસ્મિલ્લાહ ન ખાય, ન બોલે, તું એની સાથે જમવા બેસી. તો યાદ રાખીએ, શું આપણે ચાહીએ છીએ કે આપણી સાથે શૈતાન જમે? આપણી બાજુમાં કોઈ અગર સમાજનો પસ્ત માણસ હોય ને એની સાથે આપણે જમવાનું પસંદ નથી કરતા. માણસો હું જોઉં છું, ગૌર કરું છું કે જ્યારે જમવાનું હોય છે તો ગૌર કરે છે મારે કોની યારે બેહવું. બરાબર, તો એ જેને હકીર સમજતો એની યારે જમવાનું પસંદ નથી કરતો, તો શૈતાનને આપણે કેમ આપણી યારે બેહાડી દઈએ બિસ્મિલ્લાહ ભૂલીને? તો કોશિશ કરીએ કે હર હંમેશ ઇન્સાન જે છે એ જમતા પહેલાં બિસ્મિલ્લાહ પડે, અલ્લાહુમ્મા કુલ્લે વલી એક પડે, પોસિબલ હોય તો મરહુમીનને ફાતિહો પડે. તો આનાથી જે છે એ રિસ્કમાં ખાવામાં બરકત થશે અને આસાની થશે. બર મોહમ્મદ આલે મોહમ્મદ સલ્લલ્લાહુ ઇવન ત્યાં સુધી કીધું કે જમતા જ્યારે ઇન્સાન લુકમો મોઢામાં નાખે, આ યાદ રાખી લે, કીધું કે જે આમ પડે બિસ્મિલ્લાહ વલ્હમ્દુલિલ્લાહ રબ્બિલ આલમીન. શું કીધું? બિસ્મિલ્લાહ વલ્હમ્દુલિલ્લાહ રબ્બિલ આલમીન. અગર કોઈ લુકમો લેતી વખતે આ જુમલો પડે તો લુકમો પેટમાં જાય એ પેલા અલ્લાહ એના ગુનાહોને માફ કરી દે. હવે આપણે જ્યારે કે ડગલે પગલે ગુનાહ કરીએ છીએ, અલ્લાહ જ્યારે આવી રીતના આસાનીથી આપણા ગુનાહ માફ કરવા તૈયાર છે, તો શા માટે આપણે ભૂલી જઈએ છીએ? તો આ જુમલો પણ આપણે યાદ રાખીએ. ઇવન ત્યાં સુધી કીધું છે કે જે શખ્સ બિસ્મિલ્લાહ બોલીને જમવાની શરૂઆત કરશે એમાં મેં ગેરંટી દીધી કે હું જામીન છું કે એને ખાવાનું નુકસાન નહીં પહોંચાડે. જ્યારે પણ કોઈ ખાવાનું તમને બીક લાગે કે આ ખાઈશ તો મને હજમ થશે કે નહીં, તો બિસ્મિલ્લાહ બોલીને ઇન્સાન માપમાં જે છે ખાય તો પછી એને જે છે નુકસાન નહીં પડે. એક શખ્સ ઊભો થયો, યા અમીરલ મોમિનીન, તમારી વાત ખોટી છે, મેં જે છે બિસ્મિલ્લાહ બોલીને ખાધું તોય મને જે છે એ ખાવાનું નુકસાન પહોંચાડ્યું. ઇમામે કીધું તે કેટલી જાતની વાનગી ખાધી છે? તો એ ગણાવી કે 3-4 જાતની વાનગી હતી. તો કે દરેક વાનગી ઉપર બિસ્મિલ્લાહ બોલવાનું, ખાલી રોટલી ઉપર નહીં. પછી આપણે ચાવલ ખાઈએ ત્યારે તે જે છે બિસ્મિલ્લાહ બોલવાનું, અગર સ્વીટ હોય તો ત્યારે બિસ્મિલ્લાહ બોલવાનું.
દરેક વાનગી ઉપર બિસ્મિલ્લાહ ઇન્સાન બોલે. ત્યાં સુધી કે ઘણીવાર આપણે ભૂલી જઈએ તો એક આ પણ તરીકો છે કે એમ બોલવું કે બિસ્મિલ્લાહ અલા અવ્વલિહી વ આખિરી. તો પછી અગર બીજી વાનગી ત્રીજી વાનગી વખતે ભૂલી ગયું વાતુમાં તો ચાલશે. બિસ્મિલ્લાહ અલા અવ્વલિહી વ આખિરી. ત્યાં સુધી કે જમી લીધા પછી ઇન્સાન જે છે એ દસ્તરખાન ઉપર જે દાણા પીડ્યા છે એને પણ જે છે એ ખાઈ લે, કારણ કે એની અંદર શિફા છે, એમાં શિફા છે. મુફલિસી દૂર થાય છે, હુરોની મહેર છે. જેને કહેવાય દુનિયામાં આપણે એક શાદી કરવી હોય તો જમાત પ્રમાણે તો 5,000 10,000ની મહેર દેવાની હોય, બરોબર. બાકી તો એ જે કે મહેર દેવી પડે. હુરોની મહેર શું છે? હુરોની આપણને ચાહત છે. મહેર શું? તો કે દસ્તરખાન ઉપર જે દાણા પડી ગયા એ ખાઈ લ્યો, હુરની મહેર બની જશે. ત્યાં સુધી કીધું છે કે અગર તમે જો જંગલમાં ક્યાંય ખાતા હો, પિકનિકમાં ગયા હોય બહાર, તો ત્યાં દાણા પડ્યા રહી તો ચાલે પરિંદાઓ માટે, એને ઉઠાવવાની જરૂર નથી. રોટી આવી ગયા પછી કોઈ ચીજનો ઇંતજાર કરવો નહીં, બરોબર. રોટીનો આ એહતરામ છે. એહતરામ એ રોટી છે કે રોટી આવી જાય એટલે જમવાનું શરૂ કરી દેવું, પછી વાટ નહીં હોય. ત્યાં સુધી કે રોટીની એટલી બધી અઝમત છે શરીયત ઇસ્લામમાં, અહલે બેત અલૈહિસ્સલામના મક્તબમાં, કે એક વખત સૈયદ શુહદા હઝરત ઇમામ હુસૈન અલૈહિસ્સલામ પોતાના એક ગુલામની સાથે જઈ રહ્યા હતા. રસ્તામાં એક જગ્યાએ રોટલીનું બટકું પડ્યું હતું. ઇમામ અલૈહિસ્સલામે એ બટકું ઉઠાવ્યું અને ગુલામને આપ્યું અને કીધું કે આપણે ઘરે જ્યારે પાછા જઈએ ત્યારે તું મને આ બટકું દેજે. પછી જે કામ બજારનું બહારનું હતું એ પતાવી જ્યારે ઘરે આવ્યા પછી ઇમામે તલબ કર્યું કે બોલું રોટલીનું બટકું, તો કે મોલા એ તો મેં સાફ કરીને હું ખાઈ ગયો. એમાં કીધું જા, હું તને રાહે ખુદામાં આઝાદ કરું. તો કોઈ પૂછ્યું કે ભાઈ રાહે ખુદામાં આટલી વાતમાં એને આઝાદી? તો કીધું કે હદીસની અંદર છે, મેં મારા જથથી સાંભળ્યું છે કે જે શખ્સ રોટલીના બટકાનો એહતરામ કરે અને એ બટકું એના પેટમાં પહોંચે એ પહેલા અલ્લાહ એ બંદાને જહન્નમથી આઝાદ કરી દે છે. જહન્નમથી આઝાદ. હવે જે શખ્સ જહન્નમથી આઝાદ થઈ ગયો છે, હું એને મારી ગુલામીમાં કેમ રાખું? એટલે હું પણ જે મારી ગુલામીમાંથી એને આઝાદ કરી દઉં. બર મોહમ્મદ વાલે મોહમ્મદ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ. મોમિનનું એઠું ખાવું એમાં પણ કોઈ કરાહત નથી, બરાબર. હદીસમાં છે કે મોમિનનું જૂઠું ખાવું 70 બીમારીની દવા છે. 70 બીમારીની દવા, બરાબર. આમ ઊંચેથી પીવાની આપણે જરૂર નથી, બરાબર. આપણે એકબીજાના ગ્લાસમાં પી શકીએ છીએ, આપણે જે છે એકબીજાનું એઠું ખાઈ શકીએ છીએ. એમાં કોઈ કરાહત નથી, બલકે એની અંદર શિફા છે. ત્યાં સુધી કે ઇન્સાન જે છે એના બારામાં, મોમિનના બારામાં મળે છે કે મોમિન પોતાના અહેલો અયાલની પસંદગીથી ખાય છે અને મુનાફિક જે હોય છે એ પોતાની પસંદ પ્રમાણે ખાય. ઘરે જે બનાવ્યું આપણા વાઈફે એ આપણે જમી લેવાનું, આ મોમિનની નિશાની છે, અહેલો અયાલની પસંદગી પ્રમાણે, બરાબર. અને મુનાફિક જે હોય છે એ પોતાની પસંદ પ્રમાણે ખાય છે. એ જે બનાવ્યું છે એ નથી ખાતો અને નવું બનાવવાની વાતો કરે છે, અને આને લીધે ફેમિલી મેમ્બરને તકલીફ આપે છે. ત્યાં સુધી કીધું છે કે હદીસની અંદર છે આ બધા આદાબ છે, બરાબર. આખરી વાત કે ઇન્સાન જે છે એ આ અદબની રિયાયત કરે, ઇન્સાન આદાબની રિયાયત કરે. પણ આની અંદર જે મેઇન ચીજ છે એ છે કે જે પણ ખાય એ પાક હોય, હલાલ હોય. અગર નાપાક ચીજ, નજીસ વસ્તુ, હરામ ચીજ અગર ગમે એટલા અદબની સાથે ખાશું એનો કોઈ ફાયદો નહીં થાય, બરાબર. એનો કોઈ ફાયદો નહીં થાય. જરૂરી છે કે ઇન્સાન જે કંઈ ખાવાનું બને, એક શખ્સ થયો, યા રસૂલલ્લાહ મારી દુઆ કબૂલ નથી થતી. તો અલ્લાહના રસૂલે કીધું તારા ધંધાને પાક કર અને તારા ખાવા પીવાને પાક કર. મતલબ તું પાક રોજી હાસિલ કર ને પાક ખાવાનું કર. અગર 2 નંબરની આવકથી આપણે ખાશું તો એની દુઆ કબૂલ નહીં થાય. એમાં લાખ તમે બિસ્મિલ્લાહ બોલો,
એવા લોકમાં લાખ પેટમાં નાખો, એનો જે કોઈ ફાયદો નહીં થાય. ઇન્સાન હલાલ આવકથી અને પાક રોજી જ્યારે પેટમાં નાખશે તો પછી એને એનો ફાયદો થશે. યાદ રાખીએ, અલ્લાહ તરફથી એક મલક છે જે બૈતુલ મુકદ્દસ ઉપરથી ડેઈલી નિદા આપે છે. જે કોઈ હરામ ખાય છે, ખુદા એનો વાજિબ કે મુસ્તહબ કોઈ અમલ કબૂલ નથી કરતો. કોઈ અમલ. પછી આપણે નમાજી ખાલી ઠેકડા જ મારીએ છીએ, ઉઠક બેઠક થઈ, આપણને એમ થાય કે આપણે નમાજ પડીએ છીએ. બરાબર. રોજા એ ભૂખ હડતાલ છે. બરાબર. એક મોમીન ભાઈ હમણાં થોડાક દી પહેલા મારી પાસે આવ્યા. મને કે મારી આવકની મારા પપ્પાને ખબર પડી તો મને મળવા આવ્યા અને મને કીધું કે ભાઈ બેટા તું એક કામ કર, હવે આ મસ્જિદે જવાનું ને નમાજ પઢવાનું બધું મૂકી દે, આનો કોઈ ફાયદો નથી. એક તરફથી તું આવી આવક તું ખાસ ને તારા બચ્ચાઓને ખવડાવે, અને બીજી તરફથી લોકોને દેખાડવા માટે જાણે તું મસ્જિદે જા, નમાજ પઢો. આ નમાજનો કોઈ ફાયદો નથી. તો જરૂરી છે કે ઇન્સાન પોતાની આવકને પાક બનાવે. પાક રોજી હશે, એનાથી જમવાના આદાબ જે બજાવી લાવશે એની સાથે, તો એનો ફાયદો થશે. નહીંતર એનો આમ આ હદીસ બતાવે છે કે એનો વાજિબ અમલ એ કબૂલ નથી, મુસ્તહબ અમલ પણ કબૂલ નથી. હરામખોરી સાથે કરેલી ઇબાદત ભૂરી ભૂરી માટી ઉપર બનાવેલી ઇમારત જેવી છે. રેતી હોય, પણો હોય, એની ઉપર કોઈ ઇમારત બનાવે તો એ ટકશે? એ નહીં ટકે. બરાબર. એ તરત જે પડી જશે. એવી રીતે હરામખોરી સાથે કરેલી ઇબાદતની કોઈ વખત નથી. ઇન્સાન અગર એક હરામ લુકમો પોતાના પેટમાં નાખે તો 40 દિવસ અને દિવસની નમાજ ને દુઆ કબૂલ ન થાય. 40 દિવસની નમાજ. તો લુકમો એક નાખતા પહેલા ઇન્સાન વિચારે. બરાબર. એક લુકમો નાખતા પહેલા વિચારે. શરીરનું જે માંસ હરામ ખોરાકથી બને છે એ જહન્નમની આગમાં સળગાવવાને લાયક છે. અને એક લુકમાંથી પણ કંઈક ને કંઈક તો માંસ બનતું હશે, અમુક સેલ તો બનતા હશે. બરાબર. તો એ જહન્નમની આગમાં બળશે. હવે ક્યાંનો સેલ બન્યો હશે ખબર નથી. કિડનીનો સેલ બન્યો હશે કે હાર્ટનો બન્યો હશે, એ એટલો એને બાળવા માટે જહન્નમની આગ ત્યાં પહોંચશે. અને આપણે 42 ડિગ્રી સહન નથી કરી શકતા, એ જહન્નમની આગને કેમ સહન થશે? બરાબર. ઇન્સાન જે છે એ વિચારે, સબ્ર કરે. અલ્લાહે જે છે એ રોજી દરેકની લખેલી છે, હલાલ રોજી જ લખી છે. માણસ બેસબરો થઈ, અધીરો થઈ, ઉતાવળ કરી અને જે છે એ હરામ રોજી કમાય. બેલુલ દાના કોણ નથી ઓળખતું એને? હારૂન તરફથી એના માણસો આવ્યા અને બેહલુલ દાનાને જમવાનો એક થાળ આપ્યો. બરાબર. કે આ હારૂને મોકલો છે. બેહલુલ દાનાને ખબર હતી હારૂન કોણ છે. બરાબર. ઇમામે વક્તનો હક જેણે ગસબ કર્યો હોય એ હારૂન છે. જેણે લોકો મુસલમાનો ઉપર જુલ્મ કર્યા એ હારૂન છે. સાદાત ઉપર જેણે જુલ્મ કર્યા એ હારૂન છે. જેણે તેની ખિલાફત ગસ્બ છે એ હારૂન છે. તો બેહલુલ દાનાએ કીધું કે ભાઈ આ કૂતરાઓને નાખી દે. તો કે તું બાદશાહ વક્તના ખોરાકનો અપમાન કરસ. તો બેહલુલે શું કીધું? ધીમેકથી બોલો. કૂતરાને ખબર પડી જાય છે કે આ હારૂન તરફથી છે તો એ પણ નહીં ખાય. બરાબર. કારણ કે આ જે બાદશાહ ઝાલિમ છે એના તરફથી એની કાંઈ હલાલ તો આવક નહોતી, એની આવક જે હરામ હતી, એમાંથી આ બનાવેલું ખાવાનું છે. એ હું કેવી રીતે ખાઉં? એટલે તમે જોયું કૂતરાને નાખી દો. તો ઇન્સાન જે છે એ ગૌરવ ફિક્ર કરે ત્યાં સુધી કે હરામ ખોરાકમાં, હરામ રોજીમાં ઘણી બધી વસ્તુ આવે. વ્યાજની આવક હોય તો એ હરામ છે. બરાબર. રિશ્વત હરામ છે. કોઈને જો હું તારું કામ કરી દઈશ એટલા રૂપિયા થશે. બરાબર. આવી રીતના ઇન્સાન ટેબલ નીચેની આવક જેને કહેવાય ને એ હરામ છે. ચોરી કરવી, પછી કોઈ પણ રીતે ચોરી કરો. લાઇટ બિલમાં ચોરી કરો એ હરામ છે. ટેક્સમાં ચોરી કરો એ હરામ છે. આ બધી રીતે જે છે એ લાગુ કરશે. ચોરી એ મુંબઈની અંદર ચોર બજાર નામની એક બજાર છે. બરાબર ને, જ્યાં ચોરી કરેલી વસ્તુ વેચાય છે. તમારા સાહેબ કહે છે કે એ ખરીદવી પણ હરામ છે. કારણ કે ખબર છે કે આ ચોરેલો માલ જ છે. બરાબર. એ માલ ખરીદવો એ પણ જાય છે. છેતરપિંડી કરીને
જે છે એ કોઈને ધોકો આપીને, ફરેબ આપીને આપણે જે છે ઇન્કમ હાસિલ કરવી છે એ હરામ છે. ફ્રોડ કરીને, અત્યારના જમાનામાં તો ફ્રોડ બહુ થાય છે. માણસ જે છે ઓનલાઈન ઓટીપી આપી દે અને પછી ફ્રોડ થાય, એનું બેંક એકાઉન્ટ ખાલી. હવે આ રીતે જેણે ઇન્કમ મેળવી એ હરામ છે. તો છેતરપિંડી, ધોકો, ફરેબ, ભેળસેળવાળી વસ્તુ આપીને, ડુપ્લિકેટ વસ્તુ હોય, ઓરિજિનલ જે છે એ ન હોય, ડુપ્લિકેટ હોય, તો એનાથી પણ જે છે એ આવક થાય એ હરામ છે. માપતોલમાં ઓછું આપે ઇન્સાન એ પણ હરામ છે. ખોમ સદા ન કર્યું હોય તો ખોમ એટલે બેચનો હક છે. અગર કોઈ અદા ન કરે અને પોતે જે મોજ શોખ કરે તો એ બધું જે છે એ જાયઝ નથી. ત્યાં સુધી કે કોઈ યતીમનો હક રોકી રાખ્યો, યતીમનો માલ ખાધો હોય, એ જે એનાથી જે આવક થઈ એ પણ હરામ છે. કોઈનો વારસો ગસ્બ કર્યો હોય એ પણ જે છે એ હરામ છે. ત્યાં સુધી કે નજીસ ખોરાક જે છે, જેમ કે માટી ખાવી હરામ છે. ભૂતળો પણ ખાય ને હરામ છે. દરેક માટી હરામ છે સિવાય ઇમામ હુસૈન અલૈહિસ્સલામ પર મોહમ્મદ આલે મોહમ્મદ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ. યા અલી યા અલી યા અલી મદદ હક હાય. તો આ બધી ચીજો આપણને જે છે વાઝે કરે છે કે દીને ઇસ્લામે આપણને બતાવ્યું કે એક લુકમો પેટમાં નાખતા પહેલા ઇન્સાન ગોર છે. એના ઘણા બધા આદાબ છે, એની રિયાયત કરે. જેટલો ઇન્સાન જે છે શરીયત ઇસ્લામી પર અમલ કરશે એટલું એને અલ્લાહ તરફથી જે છે સવાબ વધારે મળશે, તૌફીક વધારે મળશે, એની જે છે દુનિયા અને આખિરતની અંદર કામયાબી થશે. અને યાદ રાખીએ, અગર આપણે આની અંદર કે ભાઈ તો બધું હાલે, હિન્દુસ્તાનમાં રહેવું, પાણીમાં રહેવું ને મગરમચ્છથી બીવું, બરાબર, હિન્દુસ્તાનમાં રહેવું અને નજીસ ન ખાવું એ કેમ બને, આમ કેમ, એવી રીતના પોતાની જાતને જે છે એ સમજાવવા માટે તાવીલાત કરે તો પછી એની અસર આવશે. હરામ એની અસર દેખાડશે. એક અસર એ થશે કે નસીહત એને ફાયદો નહીં પહોંચાડે. મૌલાના સાહેબ પોણી કલાક ભલે ખુતબો આપે પણ બહાર નીકળ્યા પછી આપણે હતા એવા ને એવા, મજલિસમાં ગમે એટલું કહે કોઈ અસર નહીં. તો એ બતાવે છે કે ઇન્સાન જે છે પેટમાં જે છે કંઈક ખોટું થઈ ગયું છે. અને આ ચીજ હું નથી કહેતો. રોઝે આશુર સૈયદુ શોહદા અલૈહિસ્સલામ યઝીદી સિપાહીઓને નસીહત કરે છે, કહે છે કે તમે મને નથી ઓળખતા, હું ફરજંદે રસૂલ છું, હું નવાસે રસૂલ છું, હું જે છે એ દીનનો પાસબાન છું, હું છું ઇમામે હક છું, હું માસૂમ છું, હું મંજૂસ મિન અલ્લાહ છું, કુરાનનો વારિસ હું છું. જિબ્રીલ અમારા ઘરમાં નાઝિલ થતા, અહેકામ અમારા ઘરમાં નાઝિલ થયા, વહી અમારા ઘરમાં આવી. તમને અસર કેમ નથી થઈ? તમે મારા દુશ્મન કેમ બની ગયા? તમે મારા ખૂનના પ્યાસા કેમ છો? કોઈ અસર નહીં. પછી કીધું કે તમને હરગીઝ અસર નહીં થાય, કારણ કે તમારા પેટ હરામથી ભરાઈ ચૂક્યા છે. તમારા પેટમાં હરામ આવી ગયું છે, એટલે હવે ઇફેક્ટ અસર ઇમામે માસૂમ પણ જો ખુતબો આપે તો એની અસર નથી થતી. તો આઝાદારો, કારણ કે આ મજલિસ વિષય નથી, આમાં દીનના અહેકામ આપણે બયાન નહીં કરશું તો ક્યાં કરશું? આમાં આપણને અમ્ર બિલ મારૂફ નાહી અનિલ મુનકરની વાતો નહીં કરશું તો ક્યાં કરશું? અને યાદ રાખીએ, આ જ મજલિસે અઝા છે જે દુનિયાની અંદર આપણો એવો અમલ છે કે જે બહાર ગયા રબ્બુલ ઇઝ્ઝતમાં ફોરન કબૂલ થાય છે. મજલિસે અઝા, કારણ કે અહીંયા કોઈ ઇન્સાન રિયાકારી નથી, કોઈ દેખાડો નથી. આ ફકત અને ફકત અજરે રિસાલત અદા કરવા માટે આપણે જમા થયા. અને અજરે રિસાલતનો તકાજો જ એ છે કે ઇન્સાન આલે રસૂલની ખુશીમાં ખુશ રહે, એના ગમમાં જે છે ગમગીન છે. અને ગમમાં ગમગીન રહેવું, એમના મસાહેબને યાદ કરવા. આ હદીસની અંદર છે કે મન બકા ઔ અબકા ઔ તબાકા અલલ હુસૈન વજબત લહુલ જન્નત. જે કોઈ ઇમામ હુસૈનની પર રોવે, રોવા જેવી સૂરત બનાવે, એની પર જન્નત જે છે એ વાજિબ છે, જન્નત વાજિબ છે. तो इंसान जैसी कोशिश करे उसकी ज़हे तकदीर जो इस बज़्म में आए या रोए अगर रोने की सूरत ही बना ले. ज़ैनब तो अज़ादारों को देती है दुआएं और फातिमा तुम लोगों की लेती है बलाएं. रोना जो न आए तो सिर्फ शक्ल बना लो,
جس طرح بنے فاطمہ زہرا کی دعا میں. આઝાદારો ઇમામ હુસૈન અલૈહિ સલામની મઝલુમી જેટલી બધી છે કે માણસ નામે હુસૈન સાંભળે છે એનું દિલ ગમગીન થઈ જાય છે. કેમ ન થાય? દાદા આદમનું દિલ ગમગીન થઈ ગયું હતું, દાદા ઇબ્રાહીમનું જે છે એ દિલ ગમગીન થઈ ગયું હતું. હા આઝાદારો, ખુદ ઇમામ કહે છે મોમિન જ્યારે મારું નામ લે છે એની આંખોમાં આંસુ આવી જાય. ઇમામ મઝલુમે કરબલા કેટલી મઝલુમીથી શહીદ થયા. આઝાદારો, આજે આપણે 1400 વર્ષ પછી જ્યારે મૌલા હુસૈનનું નામ લઈએ છીએ તો મોઢું રોવા જેવું થઈ જાય છે. આપણા જમાનાના ઇમામની હાલત કેવી થતી હશે જ્યારે કે આપ પોતે સવાર સાંજ આ મંજર જે છે પોતાની આંખોથી જોઈ રહ્યા છે. જ્યારે તે નાહિયાની અંદર ઇમામ ફરમાવે છે ફલા અંદબન કસબાહન વ મસાન વલા અબકિયન બદલત દોમુએ દમા. એ જદ્દે મજલૂમ, હું તમારી ઉપર સવાર સાંજ આંસુ વાવી અને ખૂનના આંસુ વાવી. આઝાદારો, ઇમામે જમાના આટલા બધા આંસુ શા માટે વહાવે છે? કારણ કે મૌલાની મઝલુમી એમની સામે છે. સલામ કરતા કહે છે અસ્સલામુ અલા મમ બકતહુ મલાઇકતુસ સમા. સલામ થાય એમના ઉપર જેની ઉપર આસમાનના મલાઇકાએ ગિરિયા કર્યું. સલામ થાય સાકીને કરબલા ઉપર. સલામ થાય સરો ઉપર જેને ભાલા ઉપર નસ્બ કરવામાં આવ્યા. સલામ થાય બદનો ઉપર જેને ટુકડે ટુકડા કરી નાખવામાં આવ્યા. સલામ થાય લાશો ઉપર જેનો લિબાસ છીનવી લેવામાં આવ્યો. સલામ થાય મસ્તુરાત ઉપર જેને બેરીદા દર બદર ફેરવવામાં આવ્યા. અલા લાનતુલ્લાહિ અલલ કૌમિઝ ઝાલિમીન વસિયાલમુલ લઝીન ઝલમુ અય્યમુન કલબીન યનકલબૂન ઇન્ના લિલ્લાહિ વ ઇન્ના ઇલૈહિ રાજીઉન. પરવરદિગારા બહકે મોહમ્મદ આલ મોહમ્મદ, हमारी यह मुख्तसर इबादत में कबूल फरमा, हमारा गुनाह ने कबीरा ने सगीरा ने माफ़ फरमा. माबूद इमाम ज़मान अलैहिस्सलाम ना ज़हूर में जल्दी फरमा. हज़रत ना नासिरों ने खादिमों में हमारा शुमार फरमा. दुनिया में ज़ियारत इमाम ने आखिरत में शफ़ाअत लबेद नसीब फरमा. मरहुमीन ने मग़फ़िरत फरमा. बीमारों ने शिफ़ाए कुल्ली अता फरमा. इलाही बेहक़ मोहम्मद आल मोहम्मद शिया ने अली मुहिब्बान लबे जहाँ पण होए तमामની જાન માલ ઇજ્જત આબરૂની હિફાજત ફરમા. ઇલાહી જન્નતુલ બકીની તામીર માટે અસબાબ ફરામ ફરમા. વાખિર દાવાના અલ્હમ્દુલિલ્લાહ. એક સૂરે ફાતિહાનો અધ્યો તમામ શહોદાએ કરબલા, યતીમાને કરબલા, અસીરાને કરબલાની બારગાહમાં પેશ કરીએ અને એનો સવાબ તમામ મરહૂમ મોમિનીન વલ મોમિનાતની ખિદમતમાં પેશ કરીએ.